મહુવા શહેરમાં ઉભરાતી ગટરના પ્રશ્ને ભાજપના જ કાર્યકરે રસ્તા પર બેસીને વિરોધ કર્યો। આજરોજ તારીખ 26 સપ્ટેમ્બરના રોજ સાંજના 6 કલાકે મહુવા માર્કેટિંગ યાર્ડના પૂર્વ ચેરમેન શ્રી ઘનશ્યામભાઈ પટેલ દ્વારા જાહેર થયો આક્રોશ। એક સમયનું કાશ્મીર કહેવાતું મહુવાની હાલત અત્યારે એટલી કફોડી છે। મહુવાના પેવેલિયન ગ્રાઉન્ડ પાસે જાહેર માર્ગો પર કેટલાય સમયથી ગટરના ગંદા પાણીઓ રોડ ઉપર ઉભરાતા જોવા મળી રહ્યા છે। અવારનવાર રજૂઆત કરવા છતાં પણ આનો યોગ્ય ઉકેલ ન આવતા આજરોજ મહુવા માર્કેટિંગ યાર્ડના પૂર્વ ચેરમેન શ્રી ઘનશ્યામભાઈ પટેલ જાહેર માર્ગ પર આ ગંદા પાણીની વચ્ચે બેસી અને પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો। આ જગ્યાએ શાક માર્કેટ પણ ભરાય છે અને લોકો આ શાકભાજીની ખરીદી પણ કરે છે। તેમનું કહેવું છે કે પગમાં પહેરવાના જૂતા ચપ્પલ મોટા એસી શોરૂમમાં અને દુકાનોમાં વેચાય છે અને આ શાકભાજી આવા ગટરના ગંદા પાણીમાં બેસીને વેચવા મજબૂર થવું પડે છે। હવે આના કારણે મહુવામાં ઘરે ઘરે માંદગીના ખાટલા ના થાય તે જોવાનું રહ્યું। અહીંયા શાક માર્કેટમાં ગામડેથી સારામાં સારું શાકભાજી લઈને ખેડૂતો વેચવા માટે આવે છે અને મહુવાના નાગરિકો ખરીદ કરે છે, પણ આખી બજારમાં ગટરનું પાણી લગભગ 6 મહિનાથી હું ફરિયાદ કરું છું, સતત વહેતું રહે છે, કોઈ બંધ નથી કરતું। કોઈનો પગ પકડે આ બેન કે 3 વર્ષથી એટલે હું એમ કહું કે આ સમસ્યા ક્યારેક હલતો થવી જોવે ને। તમે જો આપણા બૂટ ચપ્પલમાં એસી શોરૂમમાં વેચાય છે અને આ તમે જોવો તો ખરા ગટરનું આપણું આરોગ્ય કઈ રીતે સારું રહે। આ ગટરનું પાણી છે, એમાં હું બેઠો છું અને આ કઈ રીત કોઈ સાંભળવા વાળું નથી યાર। કોઈ કઈક કરવું જોઈએ ને, જો તો ખરા। અને આ કઈ એવું નથી કે આનો હલ થાય, બરોબર ને?